સુરક્ષા જવાનો માટેનો રક્ષાબંધનનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો। ખારવા સમાજવાડીમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવે। આ પ્રસંગે સીમા જાગરણ મંચ, સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના સંઘચાલક શ્રી હિંમતસિંહજી વસી, પશ્ચિમ કચ્છના સંયોજક રાજેશ જોશી, મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કુંવર સાહેબ, મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી નિર્મલસિંહ જાડેજા, શ્રી ખારવા સમાજ મુન્દ્રાના પ્રમુખ રાજેશ વસ્તા તથા કોસ્ટલ ગાર્ડના સુનિલદાસના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। રક્ષાબંધન ઉત્સવ અને સીમા જાગરણ મંચ અંગેની વિસ્તૃત જાણકારી સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક શ્રી હિંમતસિંહજી વસી આપી હતી। મુન્દ્રાના પીઆઈ શ્રી કુંવર સાહેબે ભાઈ બહેનના પવિત્ર તહેવારની લાગણીસભર શૈલીમાં વાત મૂકી હતી। મુન્દ્રા ખારવા સમાજ સાથે મુન્દ્રાના 17ની વધારે સમાજની 70ની વધુ બહેનોએ ઓમ મહારાજના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની સાથે મુન્દ્રા પોલીસ સ્ટેશન, મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન અને કોસ્ટગાર્ડના જવાનોને સુરક્ષા કવચરૂપી રાખડી બાંધી હતી। કાર્યક્રમને સફળ બનાવવા સીમા જાગરણ મંચ કુલ કચ્છના સંયોજક રાજેન્દ્ર કુબાવત તથા અરુણ માલમે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન અને આભાર નિધિ કરતા રાજેન્દ્ર કુબાવતે સહયોગી સમાજના આગેવાનો તેમજ કાર્યક્રમમાં જોડાયેલ તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો।